સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના વાવ માર્કેટયાર્ડ ખાતે વાવ તાલુકા પંચાયતની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વહીવટી તેમજ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સભા દરમિયાન તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓની રચના પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શિવરામભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેમની વરણી થતાં સભ્યોને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નવનિયુક્ત ચેરમેન શિવરામભાઈ પરમારે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ તેઓ નિષ્ઠા અને જવાબદારી સાથે નિભાવશે, તેમજ સમાજના દરેક વર્ગના હિતને અને તાલુકાના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે. આજ રોજ વાવ તાલુકા પંચાયતની સામાન્ય સભા વાવ એપીએમસી ખાતે ટીડીઓ સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી, જેની અંદર સર્વાનુમતે મારે એટલે કે શિવરામભાઈ પરમારની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી. તે બદલ ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. માનનીય મંત્રી શ્રી સબરી ઠાકોર સાહેબનો આભાર વ્યક્ત કરું છું. તમામ સાથી સદસ્યશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને તાલુકાના પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. સાથે મળી અને તાલુકાના વિકાસના કાર્યો થાય એ માટે આપણે પ્રયત્નો કરીશું. રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે, ત્યારે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક, લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમ સક્રિય હોવાથી સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. अगले 2 दिन तक तो यहाँ जो गुजरात राज्य है उसमें कई स्थानों पर से लेकर अधिकांश स्थानों पर गुजरात क्षेत्र में, खासकर दक्षिण गुजरात क्षेत्र में बारिश की संभावना है. सौराष्ट्र में भी कुछ एक स्थानों पर बारिश की संभावना है. और आज जो हमने ऑरेंज अलर्ट रखा है आज के लिए साउथ गुजरात रीजन, जिसमें कि खासकर अपना नवसारी, वलसाड, दमन, दादर नगर हवेली और डांग में है. इसके साथ सूरत में भी येलो अलर्ट रखा है आज के लिए हैवी भारी बारिश का. सूरत में है, साथ में ताप्ती में और नर्मदा, छोटा उदयपुर, दाहोद रखा है हमने, पंचमहल और साबरकांठा तक, साबरकांठा, अरावली, महिसागर. तो ये क्योंकि ये वेलमार्क लो अभी मध्य प्रदेश पे है, इनके प्रभाव से यहाँ पे इक्का दुक्का स्थानों पर भारी बारिश हो सकती है. और जो बहुत भारी बारिश है वो साउथ गुजरात तक सीमित है, जिसमें एक्सट्रीम साउथ में है. વાવ થરાદ જિલ્લાના લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના 5 સભ્યોએ હોંગકોંગમાં યોજાયેલા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લીધો હતો. આ પ્રતિનિધિમંડળમાં પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, ચાર્ટર પ્રેસિડેન્ટ હેતલભાઈ સોની, રિજિયન ચેરમેન ડૉક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર અજયભાઈ ઓઝા અને સભ્ય અંકિતભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ અધિવેશનમાં 210 દેશોમાંથી લાયન્સ ક્લબના સભ્યો સેવાકીય પ્રવૃત્તિઓ માટે એકઠા થયા હતા. અહીં વિચારો અને સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું હતું, જેનો ઉદ્દેશ સારી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવા અને એકબીજા દેશોને મદદરૂપ થવાનો હતો. લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ માનવજાતની સેવા માટે સમગ્ર વિશ્વમાં કાર્ય કરતી અગ્રણી સેવાકીય સંસ્થા છે. થરાદ લાયન્સ ક્લબના 5 સભ્યોએ આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કરીને વાવ થરાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી સ્થાનિક સ્તરે પણ સક્રિય છે. પૂર જેવી કુદરતી આફતો હોય કે અન્ય કોઈ જરૂરિયાત, ક્લબ હંમેશા લોકોની વચ્ચે રહીને સેવા કરવા તત્પર રહે છે. જીવદયા, આરોગ્ય સંબંધિત કાર્યો, ભૂખ્યાને ભોજન પૂરું પાડવું કે માનવજાતને લગતી કોઈપણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ક્લબ હંમેશા ખડે પગે રહે છે. આ સેવાકીય કાર્યો માટે ક્લબને આંતરરાષ્ટ્રીય સહાય પણ મળતી રહે છે. વાવ થરાદ જિલ્લાના ભાભર પોલીસને અપહરણના ગુનામાં મોટી સફળતા મળી છે. લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેના કબજામાંથી સગીર ભૂખ ભંડારને સુરક્ષિત છોડાવવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, વિભાગીય પોલીસ અધિક્ષક SR ભારાઈ તથા PI HL જોશીના માર્ગદર્શન હેઠળ
બાબર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ ભરૂચ જિલ્લાના જંબુસર જીઆઈડીસી વિસ્તારમાં પહોંચી હતી, જ્યાંથી આરોપી શ્રવણજી લાલાજી ઠાકોર રહે ઢાંઢવડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સાથે રહેલી સગીરાને પણ સુરક્ષિત છોડાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોર્સ લાવી અપહરણ કર્યું હતું. આ અંગે બાબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ભોગ બનનારને જરૂરી કાનૂની અને સુરક્ષાત્મક પ્રક્રિયા માટે સોંપવામાં આવી છે. જિલ્લા રોજગાર કચેરી પાલનપુર બનાસકાંઠા દ્વારા ડીસાના જીજી માળી વિદ્યા સંકુલ ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ભરતી મેળામાં 40થી વધુ નોકરીદાતા સંસ્થાઓએ ભાગ લીધો હતો અને 1700થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે યુવાનોએ રોજગાર મેળા દ્વારા મળતી તકનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ. કારકિર્દીની શરૂઆતમાં પડકારો આવવા સ્વાભાવિક છે, પરંતુ મહેનત, સકારાત્મક અભિગમ અને સતત શીખવાની ભાવના સાથે આગળ વધવાની સફળતા ચોક્કસ મળે છે. તેમણે કહ્યું કે કંપનીનો વિકાસ કર્મચારીના વિકાસ સાથે જોડાયેલો હોય છે, તેથી પોતાની કુશળતા સતત વધારવી જરૂરી છે. બનાસકાંઠાના યુવાનો પોતાની પ્રતિભાના આધારે દેશના કોઈપણ ખૂણે સફળતા મેળવી શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે રોજગાર મેળાને યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનું મંચ ગણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, વિવિધ હોદ્દેદારો, જીજી માળી વિદ્યા સંકુલના પદાધિકારીઓ, રોજગાર વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં રોજગાર વાચ્છુક યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરતી મેળા દરમિયાન યુવાનોએ વિવિધ કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપી રોજગારી મેળવવા માટે નોંધણી કરાવી. આ આયોજનથી બનાસકાંઠાના યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારી મેળવવાની મહત્વપૂર્ણ તક પણ મળી હતી. આજે બનાસકાંઠા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈને 12 વર્ષ પૂર્ણ થયા છે, તે નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લામાં 1700થી વધુ વેકન્સીઓ, 45થી વધુ કંપનીઓની અંદર આજે બનાસકાંઠાના લોકો પોતાનું ભાવિ મેળો જેને કહીએ છીએ એવા ભરતી મેળાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો છે. આજે વિવિધ ક્ષેત્રમાંથી આવેલા લોકો પોતાનો બાયોડેટા આપી અને કંપનીઓ પોતાના સ્કિલ મુજબ, એમની જરૂરિયાત મુજબ આજે નોકરીદાતાઓ નોકરી આપશે. મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસા તાલુકાના ડાવસ ગામે બનાસ નદીના કિનારે ગુજરાતના પ્રથમ મહાવન કવચ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત શરૂ થયેલા પ્રોજેક્ટમાં 120 એકર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી 2 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 25 જેટલી પ્રજાતિના 10,000 વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા અને ઇકો ટુરિઝમ અને ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપશે. મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 12,000 એકર વિસ્તારમાં વૃક્ષારોપણનું અભિયાન ચલાવવામાં આવશે અને ટ્રી કટિંગ નહીં, ટ્રી પ્લાન્ટેશનના સંકલ્પ સાથે હરિયાળો ગુજરાત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, કીર્તિસિંહ વાઘેલા, વન વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જનસેવાના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુજરાતનું સૌથી મોટું મહાવન કવચ જે ફોરેસ્ટ વિભાગની આ વર્ષની યોજનાને પહેલી શરૂઆત ડીસાના ડાવસથી કરવામાં આવી છે. એટલે 12 વર્ષ નિમિત્તે 120 એકરની અંદર મહાવન કવચ બનાવવાની શરૂઆત કરી છે. અનેક પ્રકારની થીમો સાથેનો ગુજરાતની થીમ હોય, અલગ અલગ ગુજરાત રાજ્યની જે સ્પીસીસો છે એ ચાહે કચ્છની હોય, ઉત્તર ગુજરાતની હોય, દક્ષિણ ગુજરાતની હોય, મધ્ય ગુજરાતની હોય, એમાં જે થતી સ્પીસીસોને પણ એક જગ્યાએ જોઈ શકાય, એજ્યુકેટ થઈ શકે એ માટેનું આ મહાવન કવચની શરૂઆત આજે ડીસાના ડાવસ ખાતેથી થઈ છે. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, બનાસકાંઠાના સૌ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે ગામ લોકો એક સાથે લોકો પોતાની રીતે વાવેતર કરે અને એનું જતન સર્વાઈવલ રેશિયો સાથેનું મહાવન કવચની શરૂઆત થઈ છે. હું આ તબક્કે માનનીય મુખ્યમંત્રી સાહેબનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરીશ કે જેમના નેતૃત્વની અંદર હરિયાળું ગુજરાત બનાવવાની અંદર અને સર્વાઈવલ રેશિયો સાથે પ્લાન્ટેશન કરવાનું કામનું આયોજન થયું છે અને આવનારા સમયમાં આ વિસ્તાર
બનાસકાંઠાનું ઓક્સિજન પાર્ક બને તે દિશાની અંદર આગળ વધી રહ્યા છીએ.